તો હવામાન વિભાગની આગાહી છે। હા, આગામી 4 દિવસ હીટ વેવની આગાહી છે। કચ્છમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 4 દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવ રહેશે। ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પણ રહેવાની છે। તો ગરમી તપાવવા માટે તૈયાર છે। બપોરે બહાર નીકળવાનું ટાળજો। તો હોળી પહેલા જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચશે। હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે। તો 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હીટવેવની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં 4 થી 5 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચશે। તો ગુજરાતમાં હીટવેવની અસર પણ શરૂ થઈ ગયેલી દેખાઈ રહી છે। બપોરમાં જ બહાર નીકળો તો પરસીવે રેબઝેબ થઈ જવાય છે। ઉનાળાની ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની હીટવેવની આગાહી છે। ઉત્તર પૂર્વ દિશાનો પવન, જેથી આગામી 4 થી 5 દિવસ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે। તો પાણીની માંગ સાથે 5 ધારાસભ્યોએ લખ્યો છે સીએમને પત્ર। વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ પત્ર લખ્યો છે। 5 ધારાસભ્યોને 15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી છોડવા માટે પત્ર લખ્યો છે। વાઘોડિયા, ડભોઈ, કરજણ, સાવલી, છોટાઉદેપુર એમએલએ લખ્યો છે પત્ર। ઉનાળુ પાકને નુકસાન ન થાય તે માટે રજૂઆત કરી છે। તો સરકાર અમારી વાત સાંભળશે તેવો વિશ્વાસ પણ છે। મધુ શ્રીવાસ્તવે આ વાત કરી છે। દરમિયાનમાં અમારી વાતને સાંભળશે, અમારી વાતને ધ્યાન રાખશે અને ખેડૂતો ઉપર લક્ષ્ય રાખશે। અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને ધ્યાન આપશે વિશ્વાસ છે। અમદાવાદમાં ગાડીની ડિક્કીમાંથી કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરતી ગેંગનો આતંક વધી ગયો છે। રામોલ બાદ સરખેજમાં પણ વધુ એક બનાવ સામે આવ્યો છે। ડિક્કીમાંથી આશરે ₹5 લાખની બેગ લઈને ગઠિયો ફરાર થઈ ગયો છે અને આ મામલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સીસીટીવીમાં આપ જોઈ શકો છો, 5 લાખની બેગ લઈ અને ગઠિયો ફરાર થઈ ગયો છે। બાઇક પર આવ્યા હતા। એક વ્યક્તિ બાઇક ચલાવતો હતો, બીજો વ્યક્તિ જે છે તેની પાછળ બેઠો હતો। ત્યારબાદ તે પાર્ક કરેલી બાઇકમાંથી ડિક્કીમાંથી તેઓ બેગ લઈને ફરાર થઈ જાય છે, જેમાં ₹5 લાખ હતા। સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી રંગે હાથે ઝડપાયો છે। રાતના 3 વાગે રોડ પર આવેલા એટીએમને તોડવાનો પ્રયાસ કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે। પુણે ખાતેની મેઇન બ્રાન્ચના સીસીટીવીમાં ચોર એટીએમ તોડવાનો પ્રયાસ કરતો દેખાય છે। પોલીસને જાણ કરાઈ। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી બબલુ પારસનાથ વર્માએ યુટ્યુબમાંથી એટીએમ તોડવાનો વિડીયો જોઈ અને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે માત્ર 8 મિનિટના સમયગાળામાં જ ઘટનાસ્થળે પહોંચી ચોર એટીએમ તોડે તે પહેલા જ તેને દબોચી લીધો। વરાછા પીસીઆર 2 ના એ સુરેશભાઈ પ્રભાતસિંહ કોન્સ્ટેબલ છે, એને વર્દી આપે છે કે ભાઈ એકે રોડ પરના એસબીઆઈના એટીએમ પર કંઈક ગડબડ છે। તો 3 ને 2 મિનિટે આ વર્દી આવતા પીસીઆર 3 ને 8 મિનિટે ત્યાં પહોંચી તો એ દરમિયાન ચોર ઇસમ રંગે હાથ પકડાઈ ગયેલ છે। દ્વારકામાં ટ્રાફિક શાખાના અધિકારીનું વાહન જ પુલ પરથી નીચે ખાબકી ગયું। ઘટના ખંભાળિયા દ્વારકા હાઈવે પરની છે, જ્યાં અધિકારીના ડ્રાઈવરે વાહનના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પુલ પરથી નીચે પડી હતી। હવે પ્રશ્ન એ છે કે દ્વારકા જતા પદયાત્રીઓને ધ્યાનમાં રાખી દ્વારકા ખંભાળિયા હાઈવે પર ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની મર્યાદા રખાઈ છે અને આ બનાવ કઈ રીતે બન્યો તેની સામે પણ સવાલ છે। સિટી બસની અડફેટમાં આવેલ એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીના મોતના મામલે વડોદરા એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો વિદ્યાર્થીઓ રોડ રસ્તા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુઆઈના વિદ્યાર્થીઓની માંગ છે કે વિદ્યાર્થીની હતી તેના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે અને જલ્દી જાહેર કરવામાં આવે। તો આ મામલે વિરોધ કરતા 5 થી વધુ વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી। આવનારા દિવસોમાં જો વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં નહીં આવે કે વળતર ચૂકવવામાં નહીં આવે તો વડોદરા શહેરમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિટકોસો રોકવામાં આવશે। આ બાબતે અમે જે વિટકોસના સંચાલક છે તેને પણ નોટિસ આપેલ છે કે હવે આ બાબતે આવા કોઈ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવી।
આગળ વધીએ બુલેટિનમાં તો બોટાદની વાત કરીએ. બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી કાઢવામાં આવી. દાંડીકૂચ દિવસે બોટાદની શાળાઓના વિદ્યાર્થીઓની વિશાળ રાષ્ટ્રાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રગટાવવાનો આ રેલીનો હેતુ હતો. રેલીમાં બોટાદની આશરે 30 જેટલી શાળાઓના 1500થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા. આજનું આયોજન છે 1930માં 12મી માર્ચ 2000 ગાંધીજીએ એક મીઠાના કાયદાના ભંગણ માટે આ સાબરમતી આશ્રમથી દાંડી સુધી જે રેલી કાઢી અને એક સ્વાભિમાનનું સૂત્ર જે દેશને આપ્યું છે, એટલા માટે આજની ભાવિ પેઢીમાં પણ આ સ્વાભિમાનનું સૂત્ર બાળકોમાં આવે અને દેશ પ્રત્યે રાષ્ટ્રાભિમાન પેદા થાય, એટલા માટે સમગ્ર બોટાદ શહેરની જુદી જુદી 30 જેટલી સંસ્થાઓએ આ રેલીનું આયોજન કરેલ છે. ધોરાજીના આંબલી કુવા વિસ્તારમાં લોકો રોડ, રસ્તા અને સફાઈ જેવી બાબતોને લઈને રોષે ભરાયા. તો નગરપાલિકાને નિયમિત વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોમાં રોષ છે. વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ જેવી અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે અને ત્યારે નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે સ્થાનિક મહિલાઓ, નાના બાળકોએ સાવરણા લઈ અને સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. તેમજ નગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મીડિયા સમક્ષ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો. નગરપાલિકામાં ગયા હતા અરજી કરવા, પણ કે આવશું કોઈ આવતું નથી. આ બાજુ કચરાની ગાડી કોઈ નીકળતી નથી કોઈ બાયું આવતી વારવા, વર્ષથી થયા કોઈ આવતું નથી. હવે નગરપાલિકા કઈ જવાબ નહીં દે. ત્યાંથી કચરો ભરાવશું અને નગરપાલિકા વિસ્તારમાં ખાલી કરવા જાવું બધા બૈરાઓને લઈને. કેટલા ટાઈમથી આ તકલીફ? આ 1.5 વર્ષથી તકલીફ છે. નગરપાલિકામાં તમે રજૂઆત કરો, શું જવાબ મળે? કાંઈ આવીએ છીએ, આજ થઈ જાય કાલ થઈ જાય. આ 1.5 વર્ષથી નગરપાલિકા વાળા ખાલી એમ જ કહે. રોડ બની ગયો છે તો હું રજૂઆત કરીશ કે ભાઈ ટેમ્પો ત્યાં પણ મોકલે, અને આ ટેમ્પો બગડી જાય ત્યારે 2-3 દિવસ નથી આવતો, એ વાત સાચી હશે. લાઇટોનો મેં રજૂઆત કરી, લખેલું છે લાઇટો આવશે ત્યારે પ્રોબ્લેમ છે જ, બધે છે, ધોરાજી આખામાં પ્રોબ્લેમ છે. પણ સાહેબને પ્રમુખને મેં રજૂઆત કરી હતી કે ભાઈ આ લાઇટો ઓછી છે તો કે થઈ જાય. રામપરા વિસ્તારમાં પણ લાઇટ નથી, પણ સાહેબે મને વચન આપ્યું કે હું લાઇટો આવશે એટલે તમને નાખી દઈશ. નર્મદા જિલ્લાના કલેક્ટર ડી. શાહે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓનું અનોખી રીતે સન્માન કરી અને તેમને બળ પૂરું પાડ્યું. તેમનાથી નાના કર્મચારીઓના ચેમ્બરમાં જઈને કર્મનિષ્ઠ કર્મચારીઓનું સન્માન કર્યું. વિવિધ શાખાઓના 26 જેટલા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તેમની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરવભર્યું વિશિષ્ટ સન્માન આપ્યું હતું. અને જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું કે જિલ્લાને અનેક નવી ઉપલબ્ધિઓ ટૂંક જ સમયમાં પ્રાપ્ત થઈ છે અને જે જિલ્લાના અધિકારી કર્મચારીઓના ખૂબ ઉત્સાહને લીધે જ આ શક્ય બન્યું છે. એ ડિસ્ટ્રિક્ટ લેવલની સ્માર્ટ ડિજિટલ લાઇબ્રેરી હોય, તાલુકા લેવલની લાઇબ્રેરી હોય, ડિસ્ટ્રિક્ટ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ડેવલપમેન્ટની બાબત હોય, તાલુકા કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાબત હોય, કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ટ્રોમા સેન્ટર કમ CSC સેન્ટરની બાબત હોય, આ બધી બાબતો મંજૂર થઈ છે. આપણી આર્ટિફિશિયલ લેબ પણ મંજૂર થઈ છે, આપણું સિટી સ્કેન મશીન પણ મંજૂર થયું છે. રાજકોટ જિલ્લાનું જેતપુર આજે પણ અડીખમ છે. 1800 વર્ષ પ્રાચીન ખંભાલિયાની બૌદ્ધ ગુફા જેતપુરના ઐતિહાસિક વારસા સમાન છે. ગુજરાતની ગુફાઓમાં શિલ્પ ધરાવતી એકમાત્ર ગુફા એટલે કે ખંભાલીડાની ગુફા જેતપુરથી 17 કિલોમીટર અને ખોડલધામથી 3 કિલોમીટર ખંભાલીડા ગામમાં આવેલ છે. આ ખંભાલીડા ગામ ભાદર નદીના કાંઠે સાતવડાની ટેકરીઓ વચ્ચે આવેલું છે. 15 જેટલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ગુજરાતમાં પ્રાચીન શિલ્પ ધરાવતી એકમાત્ર શૈલ બૌદ્ધ ગુફાઓ રાજકોટના ખંભાલીડા ગામમાં આવેલી છે અને આ ઐતિહાસિક બૌદ્ધ ગુફાની શોધ મુંબઈ રાજ્યના ગુજરાત પુરાતત્વ વિભાગના વડા PP પંડ્યાએ 1958ના જુલાઈ મહિનામાં કરી હતી. મહત્વનું છે કે આ ખંભાલીડા બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વર્ષ 2011માં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. જૂની ગુફાઓ છે, એક જ પથ્થરમાંથી બનેલી છે અને બહુ જ પ્રાચીન છે, જોવા જેવું છે. એની કળા, મૂર્તિ એ બધું હાથે શિલ્પકલાથી કરેલું છે. અહીંયા ખોડલધામ માતાજીના દર્શન કરવા માટે આવેલો, પણ ત્યાંથી મને જાણવા મળ્યું કે નજદીકમાં જ તે બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ગુફાઓ હું જોવા માટે આવ્યો તો મને અહીંયા ખ્યાલ આવ્યો કે 1800 વર્ષ જૂનો વારસો છે આપણો અને એકવાર ગુફાઓ જોવા માટે જરૂરથી આવવું જોઈએ.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને વહીવટદાર કચેરી દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો છે. ભાવિક ભક્તોને દ્વારકાધીશના દર્શનનો લાભ મળી શકે તે માટે આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 17 માર્ચ ગુરુવારે હોળી પર્વ પર સવારે 6 કલાકે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1 વાગે મંદિરના દ્વાર દર્શન માટે બંધ રહેશે. સાંજના સમયે નિત્યક્રમ મુજબ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. 18 માર્ચે ફૂલડોલ ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશ સાથે ઉજવાશે રંગોનું પર્વ. રશિયાએ બદલો લીધો અને ઓટો પાર્ટ્સની સપ્લાય બંધ કરી. યુક્રેન યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ ઓટો પાર્ટ્સ સપ્લાય બંધ કરી છે. ઓટો પાર્ટ્સની સપ્લાય બંધ કરવા અંગેનો સૌથી પહેલો નિર્ણય યુએસ અને અન્ય પશ્ચિમી દેશોમાંથી શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પુતિન સરકારે સણસણતો જવાબ આપવાની તૈયારી કરી દીધી છે. રશિયાએ વાહનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. માત્ર કાર નહીં, પરંતુ અન્ય 200 વસ્તુઓના સપ્લાય પર રશિયાએ પ્રતિબંધ મૂક્યો. ઓટો પાર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવે છે. રશિયાના પ્રતિબંધોથી ટેલિકોમ અને કૃષિ સહિતના ઘણા ક્ષેત્રો પર પણ અસર જોવા મળશે. સેમિકન્ડક્ટર ચીપની અછતના કારણે ઉદ્યોગો પર નુકસાન થઈ શકે છે. સેમિકન્ડક્ટર્સની અછત અને રશિયાના નવા પ્રતિબંધો ઓટો સેક્ટર સામે મોટું સંકટ ઊભું કરશે. ઓટો સેક્ટરના શ્વાસ સમાન છે સેમિકન્ડક્ટર્સ ચીપ. સેમિકન્ડક્ટર્સ ચીપનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવામાં થાય છે. VO3 એક તરફ સેમિકન્ડક્ટર ચીપ ઉપલબ્ધ નથી અને ઉપરથી રશિયાએ પાર્ટ્સની સપ્લાય પર રોક લગાવી છે, તો હવે ઓટો સેક્ટરની કમર તૂટવાની નક્કી છે. તો એકંદરે ઓટો સેક્ટરને ફટકો પડવાનું નક્કી છે. આવા સમયે રશિયાની બદલાની ભાવના તીવ્ર બની છે. તેમજ રશિયાએ પશ્ચિમી કંપનીઓની સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપી હતી. અને આ જ કારણ છે કે ચીનના વડાપ્રધાને રશિયા પરના આર્થિક પ્રતિબંધોને વિશ્વની અર્થવ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો હતો. તેમને ડર છે કે ચીનને પણ આ પ્રતિબંધોની અસર થશે. એટલે કે ચીનના રાષ્ટ્રપતિને પણ ડર છે કે વહેલા કે મોડા ચીનને પણ આ પ્રતિબંધોની અસર ભોગવવી પડશે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયન ટેન્કોના કાફલા પરના હુમલામાં કર્નલ રેન્કનો એક અધિકારી માર્યો ગયો હતો. આ હુમલાનો વિડીયો યુક્રેનની સેનાએ જાહેર કર્યો છે. આ વિડીયોમાં રશિયન સેનાની ટેન્કોનો મોટો કાફલો એક રસ્તા પરથી આવતો દેખાઈ રહ્યો છે. અહેવાલ મુજબ આ કાફલો કીવની પૂર્વ તરફ આગળ વધી રહ્યો હતો. તે વખતે જ તેના પર હુમલો થયો હતો. યુક્રેનની સેનાના જણાવ્યા અનુસાર રસ્તાની વચ્ચે જ રશિયન સેનાની ઘણી ટેન્કના કોરચા ઉડાવી દીધા હતા. યુક્રેનની સેના દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં એક લાંબો રસ્તો દેખાઈ રહ્યો છે કે જેની વચ્ચે અચાનક વિસ્ફોટ થઈ ગયો. આ રસ્તાની બંને બાજુએ ઘણા ઘરો દેખાતા હતા, પરંતુ રશિયન સેનાને નુકસાન પહોંચાડવા માટે યુક્રેનની સેનાએ એ વાતમાં સહેજ પણ સંકોચ ન કર્યો કે તેના નાગરિકો પણ આ હુમલામાં જીવ ગુમાવી શકે છે. યુક્રેનની સેનાએ જેવા જ રસ્તા પરથી અનેક રશિયન ટેન્કો જતી જોઈ તેણે એક પછી એક વિસ્ફોટ કરવાના શરૂ કરી દીધા. વિસ્ફોટ પણ એવા હતા કે હજી એક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયો જ છે અને થોડીક જ સેકન્ડ પછી નજીકમાં વધુ વિસ્ફોટ થતા ગયા. યુક્રેને પુતિનની સેનાને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરી અને કેટલાક વધુ વિડીયો બહાર પાડ્યા છે. યુક્રેનના મતે રશિયા અલગ અલગ શહેરોમાં મિસાઇલ ફાયર કરી રહ્યું છે, તો યુક્રેન પણ જવાબી હુમલા કરવામાં પાછળ નથી. યુક્રેને પુરાવા માટે કેટલાક વધુ વિડીયો જાહેર કર્યા. આ વિડીયોમાં એક રશિયન ટેન્ક રસ્તા પર આગળ વધી રહી છે, જેના પર યુક્રેનની સેનાએ હવાઈ હુમલો કર્યો અને રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલી રશિયન ટેન્ક પર બોમ્બ પડતા જ તેના 2 ટુકડા થઈ ગયા. હુમલો એટલો જોરદાર હતો કે આંખ મીચતા જ ટેન્ક આગની લપેટમાં આવી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. યુક્રેન એ સાબિત કરવા માંગે છે કે તેના જવાબી હુમલાથી રશિયન સેનાને ઘણું નુકસાન થઈ રહ્યું છે. યુક્રેને જાહેર કરેલા બીજા વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યુક્રેન રશિયન સૈનિકોના બેઝને નષ્ટ કરી રહ્યું છે.
હુમલો એટલો જોરદાર હતો કે ધડાકો થતાની સાથે જ જોરથી કાન ફાડી નાખે તેવો અવાજ સંભળાયો. વિસ્ફોટ થતાની સાથે જ ચારે બાજુ માત્ર ધુમાડાના ગોટે ગોટા જ જોવા મળ્યા. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે હુમલામાં એક વરિષ્ઠ રશિયન અધિકારી માર્યો ગયો છે. યુક્રેન અનુસાર છેલ્લા 10 દિવસમાં 3 ટોચના રશિયન અધિકારીઓએ યુદ્ધના મેદાનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. યુક્રેનના હુમલામાં મૃત્યુ પામેલા અધિકારીઓમાં રશિયન ટેન્ક રેજિમેન્ટમાં કર્નલ રહેલા આંદ્રેઈ ઝાખારોવનું નામ પણ જોડાઈ ગયું. યુક્રેનિયન સૈન્ય અનુસાર કીવના પૂર્વ ભાગમાં રશિયન ટેન્કના કાફલા પર થયેલા ભીષણ હુમલામાં આંદ્રેઈ ઝાખારોવનું મોત થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે હુમલા સમયે ઝાખારોવ પોતે એક ટેન્કમાં હતો. ઝાખારોવ યુક્રેન પહેલા પણ ઘણા મોટા ઓપરેશનને અંજામ આપી ચૂક્યો છે અને સિરિયામાં રશિયન સેનાના ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના માટે પુતિને તેમને 2016માં ઓર્ડર ઓફ કરેજથી સન્માનિત કર્યા હતા. ઓર્ડર ઓફ કરેજ એ રશિયામાં બહાદુરી માટે આપવામાં આવતું સન્માન છે. આ પહેલા પણ યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન સેનાના ડેપ્યુટી કમાન્ડર મેજર જનરલ વિટાલી ગેર્સમા અને મેજર જનરલ આન્દ્રેઈ સુખોવાત્સ્કી યુદ્ધમાં માર્યા ગયા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. તો પીએમ વધુ એક રોડ શો કરશે. જી હા, ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો કરશે. રાજભવનથી સરદાર પટેલ સ્ટેડિયમ આવશે પીએમ મોદી અને ઇન્દિરા બ્રિજથી ફરી રોડ શો શરૂ થશે. તો આ અંગે જ સંવાદદાતા પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, વધુ એક રોડ શો પીએમનો ક્યાંથી ક્યાં સુધીનો હશે, કયા પ્રકારની વ્યવસ્થાઓ હશે ત્યાં? સંધ્યા, ચોક્કસ પાર્ટ 3 આ રોડ શો નામ આપવામાં આવ્યું છે. જે રીતે ગઈકાલે પણ એક રોડ શો થયો, ભવ્ય રોડ શો થયો ના ભૂતોના ભવિષ્ય, એ જ રીતે આજે વહેલી સવારે રોડ શો થયો. ફાળો બપોર બાદ જે ઇન્દિરા બ્રિજ એટલે અમદાવાદમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે અમદાવાદના તમામ જે નેતાઓ છે તેને વેલકમ કરવા માટે આતુર જોવા મળે છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર તે વ્યવસ્થાઓ થઈ રહી છે અને કાર્યકર્તાઓ એક પછી અહીં પહોંચી રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને આ વાતાવરણ છે ફરી એક વખત મોદીમય બન્યું હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે. ઇન્દિરા બ્રિજ સર્કલથી ડફનાળાથી જે ગાંધી આશ્રમ જે કલેક્ટર ઓફિસ છે ત્યાંથી સમગ્ર રોડ શો શરૂ થશે અને જે વાડજ સર્કલના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે, વાડ સર્કલના દ્રશ્યો છે તેમાં તમામ જે કાર્યકર્તાઓ છે અહીં ઉપસ્થિત છે. વાત કરવાનો પ્રયાસ કરશું કાર્યકર્તાઓ સાથે કે શું કહી રહ્યા છે. નરેન્દ્ર મોદીને ફરી આવકારવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ખાલી એક ઝલક લેવા માટે કેવી ઉત્સુકતા? આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિશ્વ સ્તરે નેતૃત્વ કરતા હોય એ ઉત્સાહને આનંદમાં આ 2 દિવસમાં ત્રીજો મોદી સાહેબનો રોડ છે. એમાં પબ્લિકને ખૂબ જ આનંદ છે અને મજા છે. એટલે પબ્લિકને આનંદનો કોઈ સીમા જ નથી. ચોક્કસ. બીજા શું કહેવું છે? નરેન્દ્ર મોદીને ટોપી પહેરી છે, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે આવ્યા છો વાડજ સર્કલમાં, કેવો માહોલ છે અને કેવી ઉત્સુકતા છે માત્ર નરેન્દ્રની ઝલક લેવા માટે? જે મોદી સાહેબ માટે આ ઝલક બી એટલી બધી એ છે કે એનાથી વિશ્વ સ્તરે એમનું નામ રોશન થાય એટલો બધો કાર્યક્રમમાં ઉત્સાહ ને બધું છે. કાર્યકર્તા ઉત્સાહ છે. શું કહેવું છે કાર્યકર્તા તરીકે તમે આવ્યા છો વેલકમિંગ કરવા માટે? ગઈકાલે પણ રોડ શો, સવારે પણ રોડ શો અને પાછો બપોર પછી પણ રોડ શો. આ ગુજરાત માટેના જે કાર્યકરો છે એના માટે આનંદની વાત છે કે નરેન્દ્રભાઈ સાહેબ આટલી વખત અત્યારે ગુજરાતમાં રહ્યા છે અને અમદાવાદના અંદર રહીને બધા કાર્યકરોને આટલો ઉત્સાહ મળ્યો છે, એના લીધેથી બધામાં પાવર ફરીથી આવી ગયો છે. ચોક્કસ. મહિલા કાર્યકર્તાઓ પણ જોડાયા છે, વાત કરશું તેમની સાથે જ. મહિલા કાર્યકર્તાઓ, કાઉન્સિલરો પહોંચ્યા છે. નરેન્દ્ર મોદીની માત્ર એક ઝલક માટે કેટલી કલાકથી તમે ઊભા છો અને શું રાહ જોઈ રહ્યા છો એમને નરેન્દ્રભાઈની? પહેલી વાત તો ભારત માતા કી. નરેન્દ્રભાઈ મોદી એટલે કે આ ગુજરાતના પનોતા પુત્ર છે અને જ્યારે પનોતા પુત્ર પોતાના વતન આવે છે ત્યારે એમાં કલાકો, ગમે તેટલા કલાકો હોય, અમે બધા એમની રાહ જોવા ઊભા રહીશું અને જેટલી વાર ઝલક આપશે એટલી વાર અમે એમને માટે રાહ જોઈશું. શું કહેવું છે તમારે? બિલકુલ સહી વાત છે. ગુજરાતના પનોતા પુત્ર આવી રહ્યા છે તો હર્ષથી, ઉલ્લાસથી અમે ગમે એટલી એક ક્ષણ જોવા માટે પણ અમે કલાકો લગીને ઊભા રહેવા તૈયાર છીએ અને વિશ્વગુરુ થઈ રહ્યા છે, ઇન્ટરનેશનલ
લેવલે. નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એટલે કે વિશ્વગુરુ બની રહ્યા છે. હું એક દ્રશ્યો ફરી સંધ્યા આપને બતાવીશ. કાર્યકર્તાઓ સમર્થકો અહીં ઉમટી રહ્યા છે અને આ વ્યવસ્થા આપ જોઈ શકો છો કે બેરિકેડ છે તે મારવામાં આવી રહ્યા છે. આ વાડજ સર્કલના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે આપણા દર્શકોને. વાડજ સર્કલના દ્રશ્યો છે. પોલીસનો બંદોબસ્ત સતત થઈ રહ્યો છે. પોલીસ કાફલો છે તે જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ અહીં મોટી સંખ્યામાં 1 બાય 1 અહીં આવી રહ્યા છે અને આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કઈ રીતના દ્રશ્યો છે. ઢોલ નગારા એક તરફ વાગી રહ્યા છે, મ્યુઝિક છે તે ચાલી રહ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે નરેન્દ્ર મોદીને વેલકમ કરવા માટે વાત થઈ રહી છે. બીજા કાર્યકર્તા જોડાયા છે. શું કહેવું છે નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવી રહ્યા છે વાડજ સર્કલ ઉપર, કેટલો ઉત્સાહ છે અને કેટલા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો? ભારતના 4 રાજ્યોમાં ભવ્ય વિજય પછી બીજા જ દિવસે ગુજરાતમાં એમનું આગમન થયું છે. ચાર રાજ્યોના વિજય પછી ભારતના તમામ ભાજપના ઉમેદવારમાં ઉત્સાહ છે. અમારા ગુજરાતને ફાયદો મળ્યો છે કે સાહેબ ઘણા ટાઈમે અહીંયા રોડ શો કરી રહ્યા છે અને અહીંયા બધા ભાજપના ઉમેદવારો ખૂબ ખુશ છે. અમારો વિજય થયો છે. ગુજરાતમાં અમે સાહેબને આજે અમે વચન આપીશું કે 182 માંથી 182 જીતાડીને લાવીશું. ચોક્કસ કાર્યકર્તાઓ પણ ઉત્સાહ નરેન્દ્ર મોદી અહીં વધાર્યો છે. બીજા પણ કાર્યકર્તા યુવા કાર્યકર્તા જોડાયા છે. નરેન્દ્ર મોદીએ જે એક હિસ્ટ્રી તો બનાવી, 4 રાજ્યોમાં ચૂંટણી જીત્યા. ગુજરાતના પ્રવાસે જે આ બીજો દિવસ છે, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યુવાનોને ખેલ મહાકુંભની એક નવી પોલિસી જાહેર કરવાના છે. કઈ રીતે આ પણ વસ્તુ જોવો છો કે ખેલ મહાકુંભને લઈને ગુજરાતમાં ખેલાડીઓને વધુ પ્રોત્સાહન મળે? ખેલ મહાકુંભનું જે પ્રસ્થાન કરેલું હતું તે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલું હતું અને આજે બી એ પ્રણાલી ચાલુ છે અને દર વર્ષે ખેલ મહાકુંભનો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં વધી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તે સંધ્યા વાગી રહ્યા છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે અને કંઈક અનેરો ઉત્સાહ છે તે કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. આ સમગ્ર આખો રૂટ જે છે એ રૂટમાં હું દ્રશ્યો બતાવીશ આપને કે કાર્યકર્તાઓ એક પછી કાર્યકર્તાઓ આવી રહ્યા છે. તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કિલોમીટરનો આ રોડ શો હશે? કેટલા વાગે શરૂ થશે આ રોડ શો? તે અહીં કરી રહ્યા છે. સંધ્યા આ રોડ શો છે ઇન્દિરા બ્રિજ એટલે રાજભવનથી જ્યારે નરેન્દ્ર મોદી નીકળશે ત્યારે રાજભવનથી ઇન્દિરા સર્કલ એટલે અમદાવાદ શહેરની જ્યારે હદ શરૂ થશે એ અમદાવાદ શહેરની હદથી આ રોડ શો શરૂ થશે. તેની અંદર ઇન્દિરા બ્રિજ, ત્યારબાદ એરપોર્ટ સર્કલ છે તેનો સમાવેશ થશે, ત્યારબાદ જે રિવરફ્રન્ટનો જે ડફનાળો વિસ્તાર છે તે થશે, ત્યારબાદ સુભાષ બ્રિજ ઉપરથી આ રોડ શો નીકળશે અને ત્યાંથી જે કલેક્ટર ઓફિસ વાળો જે રોડ છે, ગાંધી આશ્રમ વાળો રોડ છે, ત્યાંથી પસાર થઈને વાડજ સર્કલથી થઈને આ રોડ શો છે તે પસાર થશે. જી પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પીએમ નો પ્રવાસ, 2 દિવસનો આ પ્રવાસ, પરંતુ 2 દિવસમાં ત્રીજો રોડ શો કરવા જઈ રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.